નમસ્તે. નવસારી છગન ગોધાણી, વીણેલા મોતી મણકા નંબર 28. આજથી 15-20 વર્ષ પહેલાં ધોરણ 9માંનો પ્રવાસ બોમ્બે, ઇમેજિકા અને લોનાવાલા ગયો હતો. તો અમે ઇમેજિકામાં સવારથી ગયા હતા, સાંજ સુધી એમાં રોકાવાનું હતું. બધા જ છોકરા રાઈડમાં બેઠા હતા. 100 અને અલગ હતા રાઈડ, બીજી કેટલી જાતની અંદર છે. તો મજા છોકરાને બધા જમવાનું ત્યાં જ હતું. આખો દિવસ બધા આનંદ કરતા હતા. બપોરે જઈમાં કોઈના મોઢા ઉપર 3 વાગ્યા, કોઈના મોઢા ઉપર થાક નથી, કોઈ બેસવાનું નામ નથી લેતું. દોડમ દોડ, એકમાં બેસીને બીજામાં, એકમાં બેસીને બીજામાં, 2 વાર બેસે, ગમે એટલી વાર બેસે, પણ એના થાક નહોતો લાગતો ને એવો ને ઉત્સાહ હતો. અને થાકતા નહોતા, બેસવાથી થાકતા નહોતા. હવે બરાબર 3 વાગ્યા છે, 3:30 વાગ્યાનો સમય હતો. તો હું, મયુરભાઈ અને વિરેડી સાહેબ ત્રણેય આંટો મારતા હતા. તો એક જગ્યા ઉપર દીપ્તિ ટીચર વાળી સાથે હતા, બેઠા હતા અને 12-13 છોકરી બેઠી હતી. તો ટીચર ત્યાં બેસા હતા. એટલે ટીચર પૂછે છે કે કેમ બેટા, થાકી ગયું? તો કે ના ટીચર, થાક્યું નથી, તમને જોઈએ ને અમે બેસી ગયું. અને તો કે મોઢા ઉપર કેમ એવું લાગે છે, તમને નથી મજા આવતી? તમારા મમ્મી યાદ આવે છે? તો છોકરીનો બહુ સરસ જવાબ હતો. એ કે ના ટીચર, તમે હો અને કોઈ દી થાક લાગે અને કોઈ દી મમ્મી પપ્પા યાદ આવે? કોઈ દી ટીચર હોય તો મમ્મી પપ્પા કોઈ દી યાદ ના આવે, અને પ્રવાસમાં તો યાદ જ ના આવે, એટલી મજા આવે પ્રવાસમાં. એ કે આમ કરી અને છોકરીઓ વાત ચાલુ કરે છે એની કે અમને બહુ મજા આવે છે ટીચર. કે કાંઈ અમને થાક નથી લાગતો. તો ખરેખર ટીચરના મોઢા ઉપર થાક હતો, કારણ કે સવારથી સાંજ સુધી છોકરી ભેગા રખડતા હતા જ. રેડુમાં બેસે ને બધાને વાં લઈ જાય, આટા ફેરા કરતા હતા. એને એમ કે થોડીક વાર હું આરામ કરી લઉં, અહીં બેસું, છોકરીઓ અહીં સામે છે તો વચ્ચે હું બેઠી છું. તો એના મોઢા ઉપર થાક હતો. પણ છોકરીએ શબ્દો સાંભળ્યા કે ટીચર તમે છો, અમને થાક ન લાગે અને અમારા મમ્મી પપ્પા યાદ આવે જ નહીં. તમે નથી, અમને યાદ આવે કોઈ દી? તો ટીચરના મોઢા ઉપરથી થાક ઉતરી ગયો અને એક ઉત્સાહ આવ્યો અંદરથી. એક ક્ષણ તો એને એમ થઈ ગયું, એનો પ્રફુલ્લિત ચહેરો થઈ ગયો અને કહેવા માંડ્યા કે હારું છોકરા, સારું કે જો મમ્મી પપ્પા યાદ ના આવતા હોય તો સારું કહેવાય કે તમે થાક્યા નહોતો, હાલો આપણે આગળ જાય. કે છોકરી જાઉં જ? તો કે હા. પછી આગળ જાય છે. તો ખરેખર છોકરાઓને લઈ જાય છે ટીચર. તો ટીચરની ઘરે હોય, ટીચરની ઘરે જો એના પતિ હોય, એના છોકરા હોય, એના બાળકો હોય, વૃદ્ધો માતા પિતા હોય, છતાં પણ બધાને મૂકીને જાય છે. કોના માટે? બાળકો માટે જાય ને. તો બાળકો એના બાળકો ભૂલી અને આ બાળકો વચ્ચે રહે છે, તો પોતાના બાળકો ભૂલી જાય છે. ઘણીવાર 4-4 દિવસ સુધી એ બાળકો ભૂલી જાય છે અને એમ માને છે કે આ બાળકો અમારા જ છે. એટલે એને મજા આવે છે પ્રવાસમાં. મજા એટલે આવે છે, 4-4 દિવસ અમને કાંઈ યાદ ના આવે, ઘર યાદ ન આવે, અમારા પતિ પત્ની કાંઈ યાદ ના આવે, બાળકો યાદ ના આવે, અને છોકરા વચ્ચે એટલા અમે તલ્લીન બની જાય કે અમને અંદરથી એક આનંદ થાય. તો આ છોકરીના શબ્દો સાંભળીને ખરેખર એમ કહ્યું કે આ છોકરા કેટલા આનંદિત હશે, પ્રફુલ્લિત છે એમ. એટલે સરને ટીચરને ગમે એટલો થાક લાગે, એનું ઘર યાદ આવે, પણ છોકરા વચ્ચે રહીએ અને એના કરતાં જો આવા શબ્દો સાંભળે ને કે ટીચર અમને થાક તમારી હિસાબે નથી લાગતો અને મમ્મી પપ્પા કોઈ દી યાદ આવતા નથી, કારણ કે તમે એટલો જ પ્રેમ આપો છો. એનો અર્થ એમ થયો ને કે માતા પિતા જેટલો પ્રેમ આપો છો. કારણ કે પ્રવાસની અંદર છોકરા પૂછ્યા કરે વારંવાર, હવે ક્યાં જવાનું, અહીંયા કેટલી વાર રોકાવાનું? તો અમે કોઈ દી ગુસ્સે ન થાય. અહીંયા ન પૂછીએ એને ઉત્સાહ હોય એટલે બેટા બિચારા પૂછતા હોય. એ કોને પૂછવા જાય? તો અમે જવાબ આપીએ કે બેટા એ 2 કલાક રોકાવાનું છે, હવે અહીંથી આપણે આમ પાવાગઢ જવાનું છે, અહીંથી આપણે બોમ્બે આમ જવાનું છે, 3 કલાક રોકાવાનું છે, બોમ્બે જવાનું. અલગ અલગ જાતના બધું છોકરા પ્રશ્ન પૂછ્યા કરે અને અમે થાકીને જવાબ આપ્યા કરી. એટલે એને ઉત્સાહ જળવાઈ રહે. જો પહેલી વાર પૂછે અને અમે ખીજાય તો એ છોકરો એના મજા ના આવે, આનંદ ના આવે, એનો પ્રવાસ માર્યો જાય, ન મજા આવે સમય આખો. એટલે સર ટીચર જેટલા પ્રવાસમાં આવે એ છોકરાઓને કેમ મજા આવે છે અમારું નહીં જોવાનું, પણ છોકરાઓને વધારેમાં વધારે કેમ આનંદ મળે છે અને છોકરાનો પ્રવાસ યાદગાર કેમ બને. દરેક શિક્ષક ટીચર છે એ બધાય એવી રીતના પ્રયત્ન કરતા હોય. એટલે જ આ છોકરાના શબ્દો સાંભળી અને અમારો બધે થાક ઉતરી ગયો. અને દરેક બાળકો આવા જ હોય, દરેક બાળકોને એના ટીચર, એના શિક્ષક પ્રત્યેની લાગણી જ હોય અને તો જ એ પ્રવાસમાં આવતા હોય અને તો જ એ આનંદથી પ્રવાસ કર્યા કરે. એટલે આ એક પ્રસંગ મને સરસ ગમ્યો. તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને પ્રોત્સાહિત કરજો. આભાર.